નમસ્કાર મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે રક્તદાન એટલે કે મહાદાન વિશે વાત કરીશું. રક્તદાન કેવી રીતે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કોણ કરી શકે, રક્તદાન પહેલાં અને પછી કઈ કાળજી રાખવી જોઈએ અને રક્તદાન કરવાના ફાયદાઓ કયા કયા છે અને ક્યાં થઈ શકે છે, તે તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો, જરા પણ મિસ કરશો નહીં. બહુ જ ઉપયોગી વિડીયો છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ આજના આપણા વિડીયોમાં. પરંતુ એ પહેલાં તમે આ ચેનલ પર નવા હો અથવા તો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળતી રહેશે. તમે સબસ્ક્રાઈબ કરશો એટલે તુરંત. તો ચાલો મિત્રો, આગળ વધીએ. સૌ પ્રથમ જાણીએ કે લોહી શું છે. મિત્રો, આપણું લોહી જુદા જુદા ઘટકોનું બનેલું છે. લોહી પ્લાઝમા તરીકે ઓળખાતા આછા પીળા રંગના પ્રવાહીમાં તરતા સ્પષ્ટ આકાર ધરાવતા મુખ્ય 3 પ્રકારના કોષોનું બનેલું છે, જેમાં એક રક્તકણો, બીજા શ્વેતકણો અને ત્રીજું ત્રાકકણોનો સમાવેશ થાય છે, જે શરીરને ચેતનવંતું અને તંદુરસ્ત રાખવાનું કાર્ય કરે છે. મિત્રો, લોહીનો પ્રવાહી ભાગ રુધિરરસ અથવા પ્લાઝમા કહેવાય છે. રક્તમાં 55% પ્લાઝમા હોય છે. પ્લાઝમામાં 92% ભાગ પાણી છે. બાકી 8% પ્રોટીન, સુગર, ફેટ, વિટામિન અને અન્ય પોષક તત્વો હોય છે. મિત્રો, હવે જાણીએ કે લોહીની જરૂરિયાત ક્યારે અને શા માટે પડે છે. તો મિત્રો, જ્યારે કોઈનો અકસ્માત થાય ત્યારે, અમુક કુદરતી આફતો સમયે, કોઈ ઓપરેશન સમયે, પ્રસૂતિ સમયે માતા મૃત્યુદરને અટકાવવા માટે, કેન્સર, થેલેસેમિયા, હિમોફિલિયા, સિકલ સેલ જેવી બીમારીઓમાં દર્દીને લાંબુ આયુષ્ય મળે તે માટે. તો આ બધા જ સમયે આપણને લોહીની જરૂર પડતી હોય છે. મિત્રો, તો હવે આપણે જાણીશું કે આપણા શરીરમાં કેટલું લોહી હોય છે. મિત્રો, પુરુષમાં 76 મિલી પ્રતિ કિલોગ્રામ રક્ત હોય છે, એટલે કે 1 કિલો વજનમાં 76 મિલીગ્રામ લોહી હોય છે, એટલે કે રક્ત હોય છે. તેવી જ રીતે મિત્રો, સ્ત્રીઓમાં 66 મિલીગ્રામ પ્રતિ કિલો રક્ત હોય છે, એટલે કે 1 કિલો શરીરના વજનમાં 66 મિલીગ્રામ લોહી હોય છે, એટલે કે રક્ત હોય છે. મિત્રો, પરિવહન માટે રુધિરાભિસરણ તંત્રને ફક્ત 50 મિલી રક્ત પ્રતિ કિલો પૂરતું છે. સ્ત્રીઓમાં 16 મિલી પ્રતિ કિલો અને પુરુષોમાં 26 મિલી પ્રતિ કિલો લોહીની જરૂરિયાત કરતાં વધારે હોય છે. વિજ્ઞાને સાબિત કર્યું છે કે કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ પ્રતિ કિલો 8 મિલીલીટર રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવા માટે 45 કિલો કે તેથી વધુ વજન હોવું જરૂરી છે. 45 કિલો વજન ધરાવનાર વ્યક્તિ પણ 45 × 8 એટલે કે 360 મિલીગ્રામ રક્તદાન કરી શકે છે. 360 મિલીગ્રામ રક્તદાન કરી શકે છે. મિત્રો, હવે જાણીએ કે રક્તદાન સમયે કેટલું લોહી લેવામાં આવે છે. તો મિત્રો, રક્તદાન સમયે ફક્ત 350 મિલી રક્ત લેવામાં આવે છે. 55 કિલોગ્રામ કરતાં વધારે વજન ધરાવનાર દાતા હોય અને કમ્પોનન્ટની સુવિધાવાળી બ્લડ બેંક હોય તો 450 મિલી બ્લડ લઈ શકાય છે. હવે જાણીએ મિત્રો, દાન કરેલું લોહી કેટલા સમયમાં ઉત્પન્ન થઈ જાય છે. તો મિત્રો, રક્તદાન કરેલા રક્તનો જથ્થો ફક્ત 2 જ દિવસમાં શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે. માત્ર 20 જ દિવસમાં તમામ ઘટકો ફરીથી ઉત્પન્ન થઈ જાય છે. મિત્રો, હવે જાણીએ કે રક્તદાનના ફાયદાઓ કયા છે. મિત્રો, અજ્ઞાત માનવ જિંદગીઓ બચે છે. નિયમિત રક્તદાતાઓ જરૂરત સમયે સરળતાથી રક્ત મેળવી શકે છે. નિયમિત આરોગ્ય અને રક્તની ચકાસણી થાય છે. સમાજ પ્રત્યેનું ઋણ અદા કરી શકીએ છીએ. સ્ફૂર્તિ અનુભવાય છે. આત્મસંતોષ મળે છે. રક્તદાન કરવું એકદમ સરળ છે. રક્તદાન બાદ તરત જ આપણે રૂટીન કામ પણ કરી શકીએ છીએ. નિયમિત રક્તદાતાઓને હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘટી જાય છે. તો મિત્રો, હવે જાણીએ કે રક્તદાન કોણ કરી શકે છે. તો મિત્રો, 18 વર્ષથી 65 વર્ષની ઉંમરની કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરવા માટે લાયક છે. જેમનું વજન 45 કિલોગ્રામ કે તેથી વધુ હોય, જેમના લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ 12.5%થી વધુ હોય, એટલે કે
5% વધુ હોય તો તેઓ રક્તદાન કરી શકે છે. મિત્રો, વર્ષમાં કેટલી વાર રક્તદાન કરી શકાય? તો દરેક તંદુરસ્ત વ્યક્તિ દર 3 મહિને એટલે કે વર્ષમાં 4 વખત રક્તદાન કરી શકે છે. હવે જાણીએ રક્તદાન ક્યાં થઈ શકે. તો મિત્રો, કોઈ પણ સરકાર માન્ય બ્લડ બેંકમાં રક્તદાન થઈ શકે છે. સરકાર માન્ય બ્લડ બેંકમાં યોજાતા રક્તદાન કેમ્પમાં, હરતી ફરતી બ્લડ બેંક વાનમાં, બ્લડ બેંક ઓન વ્હીલ BBW એને આ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક સંગઠનો, સંસ્થાઓના સહયોગથી માન્ય બ્લડ બેંક દ્વારા યોજાતા રક્તદાન કેમ્પમાં પણ તમે રક્તદાન કરી શકો છો. તો હવે જાણીએ મિત્રો, રક્તદાન પહેલાં અને રક્તદાન પછી શું કાળજી રાખવી જોઈએ. તો મિત્રો, રક્તદાન કરવું ખૂબ જ સરળ છે, જેમાં 30 મિનિટથી વધારે સમય લાગતો નથી. રક્તદાન કર્યા પહેલાં 4 કલાકની અંદર હળવો નાસ્તો કરેલો હોવો જોઈએ. પાણી કે બીજા પ્રવાહી વધુ પ્રમાણમાં પીવા જોઈએ. જો આપણને છેલ્લા વર્ષમાં કોઈપણ પ્રકારની બીમારી થઈ હોય કે કોઈપણ પ્રકારની દવા લેતા હોય તો તે બ્લડ બેંકના ડૉક્ટરને જણાવી દેવું જરૂરી છે. રક્તદાન કર્યા પછી 15 મિનિટ બેસવું જરૂરી છે, જે સમય દરમિયાન કોફી અને બિસ્કિટ લઈ શકાય છે. હાથે લગાડેલ પાટો પટ્ટી 4 કલાક રાખવો જોઈએ. રક્તદાન કર્યાના 24 કલાક દરમિયાન પાણી કે બીજા પ્રવાહી વધારે પ્રમાણમાં લેવા જોઈએ. રક્તદાન કર્યાના દિવસે કસરત કે ભારે વજન ઊંચકવાનું ટાળો. રક્તદાન પછી 2 કલાક સુધી તમાકુ કે સિગરેટનું સેવન ન કરો. તો મિત્રો, હવે જાણીએ કે રક્તદાનમાં તમે શું ફાળો આપી શકો છો. તો મિત્રો, તમે દર 3 મહિને નિયમિત રીતે રક્તદાન કરી શકો છો. બીજા લોકોને રક્તદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરી શકો છો. રક્તદાન કેમ્પના આયોજનમાં તમે ભાગ ભજવી શકો છો. કોલેજમાં સામાજિક મેળાવડા વખતે પણ તમે રક્તદાનનું આયોજન કરી શકો છો. આ સિવાય ધાર્મિક મેળાવડા વખતે અથવા તો તહેવારો દરમિયાન પણ જ્યાં માણસો જમા થયા હોય છે કોઈ પ્રસંગ ઉજવવા માટે, ત્યાં તમે પણ રક્તદાનનું આયોજન કરી શકો છો. મિત્રો, કોઈ ખાસ દિવસની ઉજવણી દરમિયાન પણ રક્તદાનનું આયોજન કરી શકાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને રક્તદાનની ઇમ્પોર્ટન્ટ, રક્તદાન દરમિયાન કઈ કાળજી રાખવી જોઈએ, કોણ રક્તદાન કરી શકે છે અને ક્યારે રક્તદાન કરવું જોઈએ તેના વિશે સંપૂર્ણ માહિતી મળી હશે. મિત્રો, રક્તદાન એ મહાદાન છે. તો જ્યારે પણ તમને રક્તદાન કરવાનો મોકો મળે તો મારી સલાહ છે કે ચોક્કસપણે કરજો. હું પણ મારી રીતે જ્યારે મને અવસર મળે છે ત્યારે ચોક્કસથી રક્તદાન કરું છું. હમણાં 3-4 દિવસ પહેલાં પણ કરેલું છે. મિત્રો, સમાજ સેવા માટે પહેલવાનની જરૂર નથી, પણ રક્તદાતાની જરૂર છે. તમારું એક રક્તદાન આપશે 3 વ્યક્તિને જીવતદાન. આ વસ્તુ ચોક્કસથી યાદ રાખજો. તો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તમે કોઈ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો કોમેન્ટમાં લખજો. હું તેના ઉપર વિડીયો બનાવવા માટે ચોક્કસપણે પ્રયત્ન કરીશ. તો ચાલો મિત્રો, નવી ઉર્જા સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો.